મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ભક્ત કવિ નરસિંહ મહેતા વિશે। તેમને આદિકવિ નરસૈયો તેવા ઉપનામથી ઓળખવામાં આવે છે। તેમનો જન્મ 1414 તળાજામાં થયો હતો। તેમના પિતાનું નામ કૃષ્ણદાસ, માતાનું નામ દયાકુંવર, પત્નીનું નામ માણેકબાઈ, પુત્રનું નામ શામળદાસ, પુત્રીનું નામ કુંવરબાઈ। નરસિંહ મહેતા જ્ઞાતિએ વડનગરા બ્રાહ્મણ હતા। નરસિંહ મહેતા પ્રથમ પંક્તિના કવિ, ઉર્મિકાવ્ય, પદમાળા, આખ્યાન તથા ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગની કવિતાનો પ્રારંભ કરાવનાર કવિ હતા। તેમનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં ઈસવીસન 1414માં થયો હતો। તેઓ પછી જૂનાગઢ ખાતે સ્થાયી થયા હતા। 5 વર્ષની ઉંમરે તેમણે માતા પિતાને ગુમાવ્યા હતા। તેમનો ઉછેર તેમની દાદી જયગૌરી દ્વારા થયો હતો। તેઓ આદ્યકવિ અથવા આદિકવિ કહેવાય છે। તેમણે લખેલી રચનાઓમાં ભજન, વૈષ્ણવજન ખૂબ જાણીતું છે, જે મહાત્મા ગાંધીનું ખૂબ પ્રિય હતું। જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, પર દુખે ઉપકાર કરે, જળકમળ છાડી જાને બાળા પ્રથમ પંક્તિઓ મુખ્ય છે। તેમની અન્ય કૃતિઓની વાત કરીએ તો હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુર્યો, કુંવરબાઈનું મામેરું અને શામળ શાનો વિવાહ અતિ પ્રચલિત છે। ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે, જેની શરૂઆત ઈસવીસન 1999થી થઈ છે। એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે। પ્રથમ પુરસ્કાર રાજેન્દ્ર શાહને મળેલ છે, તેમજ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટો એવોર્ડ છે। તેમનું મૃત્યુ 1480 માંગરોળ, જૂનાગઢમાં થયું હતું।